છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે બનાવીશું રાડા રોડીની ભાજી। અમારા વિસ્તારમાં આને રાડા રોડીની ભાજી કહેવામાં આવે છે। તમારા વિસ્તારમાં આ ભાજીને શું કહેવામાં આવે છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આવી રીતે આપણે વેલામાંથી તેના બધા ફૂલને તોડી લઈશું। તો તમે જોઈ શકો છો કે બધા ફૂલ તોડાઈ ગયા છે। હવે તેને આપણે વોશ કરી અને સારી રીતે ચોપ કરી લઈશું। તો ભાજી સારી રીતે સુધારાઈ ગઈ છે। ત્યારબાદ આપણે એક પેનમાં તેલને ગરમ થવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ, જીરું, એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં આપણે હિંગ એડ કરીશું। હવે તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે તેમાં આપણે ડુંગળી એડ કરીશું। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। આ ભાજી આયુર્વેદિક પ્રમાણે આંખો માટે ખૂબ જ સારી છે। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે। આ બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે હવે ટમેટા એડ કરી દઈશું। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ હવે તેમાં આપણે મસાલા એડ કરીશું। તેમાં આપણે હળદર એડ કરીશું। ત્યારબાદ સ્વાદ અનુસાર નમક એડ કરીશું। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે તેમાં લસણવાળી ચટણી એડ કરીશું। હવે તેમાં આપણે જીરું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું।
તેમાં આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું અને સારી રીતે હલાવી દઈશું. હવે તેમાં આપણે સુધારેલી રાડારોલીની ભાજી એડ કરી દઈશું. તેને સારી રીતે હલાવી અને મિક્સ કરી દઈશું. તેમાં આપણે થોડો એવો ગોળ એડ કરીશું. હવે તેને આપણે સારી રીતે હલાવી અને મિક્સ કરીશું. હવે તેને સાઈડમાં કાઢી લઈશું. તો હવે આપણી રાડારોલીની ભાજી બની અને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી બનાવજો અને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.